નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય અંતર્ગત ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમા 2 એટલે કે ધોરણ 10ના વિજ્ઞાનના બીજો જે આપણો પાઠ છે, આ પાઠનું નામ છે સામાન્ય મુહૂર્ત. આ પાઠની આપણે આજે સમજવાની શરૂઆત કરીશું. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણું જે ભારતીય આર્ય સંસ્કૃતિ છે એ વેદમાંથી ઉતરી આવેલી છે. તો વેદ છે અને વેદાંગ છે. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આ વેદ અને વેદાંગો એનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જે વેદ છે એના 6 ભાગ પાડવામાં આવ્યા છે. આ 6 ભાગોને વેદાંગ કહેવાય. વેદના 6 ભાગોમાં પહેલો ભાગ એ શિક્ષા છે. શિક્ષામાં જે વેદમાં આપેલા મંત્રો છે એ પ્રત્યેક મંત્રો એક વિશિષ્ટ પ્રકારની ઉચ્ચારણની જે વિધિ છે એને શિક્ષા કહેવામાં આવે છે. એટલે વેદના મંત્રની જે ઉચ્ચારણની વિધિ એને લગતી બાબતોનો અભ્યાસ એ વેદનો પ્રથમ અંગ છે વેદાંગ. બીજું અંગ છે એ કલ્પ છે. કલ્પમાં વેદના મંત્રનો ઉપયોગ કયા કર્મમાં કરવો એની સમજ આપવામાં આવી છે. વેદનો જે તૃતીય અંગ છે વ્યાકરણ. વ્યાકરણ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આપણે આપણી કોઈ પણ વાત અન્ય લોકોને કહેવી હોય તો એના માટે ભાષા એ ખૂબ જરૂરી છે. આપણા મનની અભિવ્યક્તિ, આપણા મનનો વિચાર એ બીજા સુધી પહોંચાડીએ એને આપણા મનની અભિવ્યક્તિ કરી કહેવાય. આપણા વિચારોની અભિવ્યક્તિ કરવા માટે શબ્દોની જરૂર પડે. આ શબ્દોનું યથાર્થ જ્ઞાન એટલે વ્યાકરણ છે. તો વ્યાકરણ એ વેદનો ત્રીજો અંગ છે. ચોથું અંગ જ્યોતિષ છે. એવું માનવામાં આવે છે કે અનુષ્ઠાન કે યજ્ઞ જેવા ધાર્મિક કાર્યો એ જે કરવાનો સમય છે એના માટે થઈ અને જ્યોતિષ શાસ્ત્રની રચના કરવામાં આવી હશે એવું મનાય છે. એટલે જ્યોતિષમાં યજ્ઞ અને અનુષ્ઠાનના સમય સંબંધી માહિતી એ આ જ્યોતિષ શાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. આ જ્યોતિષ શાસ્ત્રને વેદ પુરુષની આંખ પણ કહેવામાં આવે છે. વેદ પુરુષના નેત્ર સાથે આ જ્યોતિષ શાસ્ત્ર છે એને સરખાવવામાં આવે છે. જે ચોથું અંગ છે વેદનું, વેદનો જે પાંચમું અંગ છે એ છંદ છે. અને અહીંયા એને વેદોનું આવરણ પણ કહેવામાં આવે છે. વિવિધ છંદોના માધ્યમથી એ સુંદર મજાની રીતે છંદબદ્ધ કરી અને કર્ણપ્રિય બનાવવામાં આવે છે. આ છંદને વેદ પુરુષના પગ સાથે સરખાવવામાં આવે છે. પાંચમું અને છેલ્લું અંગ છે એ નિરુક્ત છે. નિરુક્ત વિભાગમાં જે વેદોમાં વપરાયેલા વિવિધ શબ્દો હોય એ શબ્દનો પ્રયોગ જે અર્થમાં કરવામાં આવે એને નિરુક્ત કહેવામાં આવે છે. અને આ નિરુક્ત અંગ છે જેને પુરુષના કાન સાથે સરખાવવામાં આવે છે અને એ વેદની આત્મા ગણાય છે. એટલે નિરુક્ત છે એ વેદની આત્મા છે. તો વેદાંગ એ વેદના 6 અંગો છે, જેમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, છંદ અને નિરુક્ત એવા વિવિધ ભાગોનો સમાવેશ થાય છે. આપણે
જે વાત કરીએ એ આપણા સિલેબસ તરફ જઈએ તો આપણો પહેલો પાઠ આપણે ઓલરેડી અગાઉ જોયો, વિવિધ ગ્રહયોગો. ત્યારબાદ બીજો પાઠ આપણો એ સામાન્ય મુહૂર્ત છે. આ પ્રકરણની અંદર જે પ્રાચીન સમયમાં વેદો દ્વારા વાત કરવામાં આવેલી છે, જેને આપણે અત્યારે ધર્મના નામથી ઓળખીએ છીએ, એટલે આપણે વેદનું અનુસરણ કરવું જોઈએ, એને ફોલો કરવું જોઈએ. કારણ કે વેદ દ્વારા માર્ગ બતાવવામાં આવ્યો છે, આપણને યોગ્ય માર્ગ અને દિશા એ આપણે બતાવવામાં આવી છે, જેને આપણે અનુસરવું જોઈએ. ખાસ કરીને જો યોગ્ય સમયે કોઈ કાર્ય કરવામાં આવતું હોય ને, ત્યારે એનું પૂરેપૂરું સંપૂર્ણ અને ઈચ્છિત ફળ જે યજ્ઞ કરનાર વ્યક્તિને પ્રાપ્ત થતું હોય છે. એટલે યજ્ઞો કરવા માટે જે યોગ્ય સમય નક્કી કરવો જોઈએ, એના માટે જ જ્યોતિષશાસ્ત્રની રચના કરવામાં આવી હોય એવું માનવામાં આવે છે. પરંતુ કાળક્રમે કેટલાક જ્યોતિષના અભ્યાસકારોએ, જ્યોતિષાચાર્યોએ કેટલીક વિવિધ બાબતો સંગ્રહિત કરી, સંશોધન કરી અને સંહિતા, હોરા અને સિદ્ધાંત એવા જ્યોતિષશાસ્ત્રને 3 વિભાગ પાડ્યા. તો આ પ્રસ્તુત પ્રકરણની અંદર આપણે મુહૂર્તની ચર્ચા કરીશું. મુહૂર્ત, સામાન્ય રીતે આપણે સવાલ થાય કે આ મુહૂર્ત વળી શું? તો સિમ્પલ અને સરળ સમજૂતી જોતી હોય મુહૂર્ત એટલે તો યજ્ઞ કરવાનો સમય નક્કી કરવા માટે જે યોગ્ય સમય છે, એ યોગ્ય સમયને મુહૂર્ત કહેવામાં આવે છે. મુહૂર્ત જોવું એટલા માટે જરૂરી હોય છે કે કોઈ પણ શુભ કાર્ય એ કોઈ વિઘ્ન વગર પાર પડે એવો શ્રેષ્ઠ સમય પસંદ કરવો, એને મુહૂર્ત કહેવામાં આવે છે. અહીં મુહૂર્તમાં અયન, માસ, તિથિ, નક્ષત્ર, યોગ અને કરણ જેવા વિવિધ અંગો, આ ઉપરાંત સમયના ગ્રહોની સ્થિતિ બધા સાથે મળી અને મુહૂર્ત બનતું હોય છે. એક તૈત્તરીય નામના બ્રાહ્મણ છે, એવું કહી ગયા કે એક દિવસમાં 15 મુહૂર્ત હોય છે અને જો દિવસ રાત્રિને ભેગા કરવામાં આવે તો 30 મુહૂર્ત બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતનું પ્રથમ પ્રકરણ જે કાલગણના, એમાં પણ આપણે જોઈ ગયા કે મુહૂર્ત શું છે. તો મુહૂર્તની સમજૂતી અહીંયા આપણે પણ જોઈ હતી કે મુહૂર્ત એટલે શું? તો કે 2 ઘડી મળે ત્યારે એક મુહૂર્ત બને છે. અને ત્યાં આપણે જોયું હતું કે 1 ઘડી 24 મિનિટની હોય. એનો અર્થ એ થયો કે 2 ઘડીથી જો મુહૂર્ત બનતું હોય તો એક મુહૂર્ત છે એ 48 મિનિટનું થાય. આ રીતે 48 મિનિટનું એક મુહૂર્ત હોય છે. શતપથ નામના બ્રાહ્મણ મુજબ તો એવું કહેવાય છે કે દિવસનો 15મો ભાગ છે ને, એને એક મુહૂર્ત ગણવામાં આવે. દિવસના 15મા ભાગને મુહૂર્ત માનવામાં આવે છે. તો આ મુહૂર્ત જે છે એનો વિશિષ્ટ સરળ અર્થ આપણે સમજ્યા. હવે આ મુહૂર્તનું મહત્ત્વ શું છે? મુહૂર્તનું મહત્ત્વ તો હિન્દુ આપણા સનાતન સંસ્કૃતિ છે, એમાં આપણા જન્મથી લઈ અને મૃત્યુ સુધી જેટલો પણ આપણે સમય પસાર કરીએ છીએ, એમાં વિવિધ પ્રકારના સંસ્કારો પણ આવી જાય. કાર્ય સંપાદન જે કરવામાં આવ્યું હોય છે એની પૂર્તિ કે સફળતા માટે કર્મ છે એ સતત થઈ રાખવું જોઈએ. આપણે દ્વારા કર્મ છે એ કર્યા રાખવું જોઈએ. શ્રી રામદેવજ્ઞ નામના વિદ્વાન પંડિત ત્યાં સુધી કહે છે, તેણે એક સુંદર મજાના પુસ્તક રચના કરી જેનું નામ હતું મુહૂર્ત ચિંતામણી. આ પુસ્તકની અંદર વિવાહ પ્રકરણના શરૂઆતમાં મુહૂર્તનું મહત્ત્વ દર્શાવતા સુંદર મજાનો એક શ્લોક આપવામાં આવે છે. એ મુજબ
વિવાહ કરવા માટેના સમયના જે વિચાર કરતાં કહેવામાં આવ્યું છે કે ચારિત્ર્ય, પુત્ર અને ધર્માદિ પ્રાપ્ત કરવા માટે શુભ મુહૂર્તનો ઉપયોગ કરવો જોઈએ. આપણો દેશ આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશમાં લગભગ 55થી 60% જેટલી આબાદી એ કૃષિને લીધે નભે છે આપણો દેશ. એટલે આપણો દેશ છે એ મોટાભાગે ગામડાઓમાં ફેલાયેલો છે અને ગામડાઓનું મુખ્ય જે વ્યવસાય છે એ કૃષિ છે, ખેતી છે. માટે કૃષિ એટલે કે ખેતીના પણ કેટલાક મુહૂર્ત જોવા એ આપણે ત્યાં પારંપરિક બાબત ગણવામાં આવે છે. આવા આપણા જે કૃષિ પ્રધાન દેશ છે એમાં વર્ષોથી આપણા જે પૂર્વજો છે એ પોતે ખેતી કરી અને ગુજરાન ચલાવતા, સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરતા. અને આપણા દેશમાં જે કેટલાક વિવિધ તહેવારો ઉજવાય છે એ વિવિધ તહેવારો છે એ કૃષિ કાર્યની સાથે સીધો સંબંધ ધરાવે છે. આપણે ફાગણમાં ઉતાસણી હોળીનો તહેવાર ઉજવીએ છીએ, તો કેટલાક વિસ્તારમાં પોંગલ જેવા તહેવારો ઉજવાય છે. તો રાજસ્થાનમાં બૈસાખીનો તહેવાર પણ એટલો જ પ્રસિદ્ધ છે. તો આ તહેવારો પણ વિવિધ જે કૃષિ ખેડૂતોનો જે કૃષિ છે એની સાથે જોડાયેલું છે. એટલે ઈચ્છિત પાક ખેડૂતો છે એ પોતે ઈચ્છિત જે પાકની પ્રાપ્તિ કરવા માટે કે પોતાનો પાક એ સારા પ્રમાણમાં થાય એ માટે જ ખેડૂતો છે એ પાકની ઉગાડવાની શરૂઆત, મતલબ કે બીજનું જે એ રોપણ કરે છે, એ બી વાવવાનું જે કાર્ય છે એ કરવા માટે થઈ અને સારું મુહૂર્ત જોતા હોય છે. તો બીજ રોપવા માટે સારા મુહૂર્તની જરૂરિયાત રહે છે. પછી જ્યારે એ પાક તૈયાર થાય ત્યારે પાકને જમીનમાંથી કાઢવાની ક્રિયાને લણણી કહેવાય. આવી લણણી વખતે પણ યોગ્ય મુહૂર્તને ધ્યાનમાં રાખી અને ખેડૂતો છે એ કાર્ય કરતા હોય છે. તો ખેડૂતોના કાર્યમાં કૃષિ સિવાયના અન્ય કેટલાક પણ, ખાસ કરીને જે પાણી પીવડાવવું, પિયત પદ્ધતિ છે, જંતુનાશન છે, ખેડ છે, આવી અનેક પ્રક્રિયા ખેડૂતોને સાથે સાથે કૃષિમાં કરતા હોય છે. તો ખેડૂતો છે એ જમીનને પહેલાં તો સમથળ બનાવે, જમીનને સરળતાથી પાક ઉત્પાદન થઈ શકે એટલા માટે જમીનને પહેલાં તો તૈયાર કરે છે. આ જમીન તૈયાર કરવા માટે થઈ અને ખેડ નામની, ખેતર ખેડવાની જે ક્રિયા છે એને ખેડ કહેવાય. આ ખેડનું મુહૂર્ત જોતા હોય છે. ગુજરાતી જે 12 માસ છે એમાં ખાસ કરીને આપણા નક્ષત્રોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. મૂળ, વિશાખા, મઘા, સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, મૃગશિર, રેવતી, ચિત્રા, હસ્ત, અશ્વિની, પુષ્ય અને અભિજીત. આ નક્ષત્રોમાં શનિવાર અને રવિવારને છોડી દેવામાં આવે. બાકીના 5 વારોમાં પાપ ગ્રહો નિર્બળ હોય અને ચંદ્ર છે એ જળચર રાશિના નવમાંશમાં હોય ત્યારે ખેતરને ખેડવું જોઈએ એવો મત કેટલાક લોકોનો છે. જે મુજબ રાશિની દ્રષ્ટિએ જોઈએ તો સિંહ, કુંભ, કર્ક, મેષ, મકર અને તુલા લગ્નમાં રિક્તા તિથિ કોને કહેવાય? તો કે જે ચોથ, નવમ અને 14 આ 3 તિથિને રિક્તા તિથિ કહેવાય. આ રિક્તા તિથિ તેમજ ષષ્ઠી તિથિઓમાં ખેતર ખેડવવામાં આવે તો એનાથી અશુભ ગણવામાં આવે છે.
આ માહિતી છે એ ખેતર ખેડવામાં કૃષિ પાલકો એટલે કે કૃષકો છે, ખેડૂતો છે, એના માટે લાભદાયી રહે એ માહિતી અહીંયા શુભ ખેડ મુહૂર્ત છે એ જોઈ અને ખેડૂતો ખેડ કરતા હોય છે. બીજી ક્રિયા એની છે એ છે બીજને વાવવા, એનું આરોપણ કરવું. તો બીજ રોપવા માટે મૂળ, મઘા, સ્વાતિ, ધનિષ્ઠા, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, રોહિણી, મૃગશિર, રેવતી, ચિત્રા, અનુરાધા, હસ્ત, અશ્વિની, પુષ્ય અને અભિજીત. આ નક્ષત્રોમાં દિવસની વાત કરીએ તો સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર આ દિવસોમાં બીજ રોપવામાં આવે તો પાક ઉત્પાદન સારું થાય છે. પાક તૈયાર થાય પછી લણણી કરવી પડે તો એને કહેવાય ધાન્ય છેદન મુહૂર્ત. તો એ ધાન્ય છેદન મુહૂર્ત છે એ મૂળ, જ્યેષ્ઠા, આર્દ્રા, આશ્લેષા આ જે 4 જે નક્ષત્રો છે એને તીક્ષ્ણ સંજ્ઞક નક્ષત્ર કહેવાય. આ ઉપરાંત પૂર્વ ભાદ્રપદ, હસ્ત, કૃતિકા, ધનિષ્ઠા, શ્રવણ, મૃગશિરા, સ્વાતિ, મઘા, ત્રણે ઉત્તરા છે જે ઉત્તરા ફાલ્ગુની છે, ઉત્તરાષાઢા છે, ઉત્તરા ભાદ્રપદ છે, પૂર્વાષાઢા, ભરણી, ચિત્રા અને પુષ્ય નક્ષત્રોમાં રવિવાર, સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર તેમજ ચોથ, નવમ અને 14 તિથિને છોડી અને સ્થિર સંજ્ઞક લગ્ન છે એને શુભ માનવામાં આવ્યો છે. જેમાં ખાસ કરી અને 2, 5, 8 અને 11 આ સંજ્ઞક લગ્નોમાં જો પાક છેદન કરવામાં આવે તો એને શુભ માનવામાં આવે છે. ત્યારબાદ કર્ણમર્દન નામની વિધિ કૃષકો કરે છે, જેને બીજ કાઢવાની વિધિ કહેવાય છે. અને બીજું કે ધરું કે છોડ રોપવો એ મુહૂર્ત ક્યારે કરવું, તો એનું સ્પષ્ટ અહીંયા નિરાકરણ કરતાં બતાવવામાં આવ્યું છે કે પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, શ્રવણ, જ્યેષ્ઠા, રોહિણી, મૂળ, અનુરાધા અને રેવતી નક્ષત્રમાં કર્ણમર્દન એટલે કે બીજ કાઢવાનું કાર્ય એને શુભ માનવું જોઈએ. એનો ઉપયોગ આ નક્ષત્રોમાં કણ કાઢવા માટે કરવાનો. વિશાખા, પૂર્વ ભાદ્રપદ, મૂળ, રોહિણી, શતભિષા અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રોની અંદર શનિવાર અને મંગળવારને બાદ કરતાં અન્ય 5 દિવસમાં સસ્ય રોપણ એટલે કે ધરું હોય કે છોડ રોપવાનું કામ એને શુભ માનવામાં આવ્યું છે. જ્યારે પાક તૈયાર થાય ત્યારે ધાન્ય છે એને મૂકવાનું પણ મુહૂર્ત હોય છે, જેને ધાન્ય મૂકવાનું મુહૂર્ત કહેવાય છે. તો મિશ્ર સંજ્ઞક જેમાં વિશાખા અને કૃતિકા નક્ષત્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રણે પૂર્વા, ભરણી અને મઘા નક્ષત્રો છે. આર્દ્રા, આશ્લેષા અને જ્યેષ્ઠા નક્ષત્રો છે. એને છોડી અને અન્ય નક્ષત્રોમાં કર્ક, મેષ અને તુલા લગ્નોને છોડી અન્ય લગ્નોમાં શુભ દિવસોમાં ધાન્યને વખારમાં મૂકવામાં આવે તો શુભ માનવામાં આવે છે. ધ્રુવ સંજ્ઞક નક્ષત્રો જેમાં ત્રણેય ઉત્તરા કે રોહિણી નક્ષત્રોનો સમાવેશ થાય. આ ઉપરાંત પુષ્ય, વિશાખા, જ્યેષ્ઠા, અશ્વિની અને ચર સંજ્ઞક નક્ષત્રો જેમાં સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા અને શતભિષા જેવા નક્ષત્રોનો સમાવેશ થાય. આવા નક્ષત્રોમાં અન્ન વ્યવહાર એટલે કે અનાજ લેવું અથવા તો આપવાનો જે વ્યવહાર છે એને શુભ માનવામાં આવ્યો છે. તો આ બાદ આપણે સ્પષ્ટ કહી શકીએ કે ક્યારે અનાજને લેવું અથવા તો વેચવું જોઈએ. અન્ય જે બાબત છે અભ્યાસની એ છે નવું અનાજ ભક્ષણ મુહૂર્ત, નવાન્ન ભક્ષણ મુહૂર્ત. અહીં ચર, ક્ષિપ્ર, મૃદુ, સંજ્ઞક જેમાં સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા,
શતભિષા, મૃગશિરા, રેવતી, ચિત્રા, અનુરાધા, હસ્ત, અશ્વિની અને પુષ્ય નક્ષત્રોનો સમાવેશ થાય છે. આવા નક્ષત્રોમાં શુભ લગ્નોમાં નંદા સંજ્ઞક એટલે કે એકમ, છઠ અને 11ની તિથિઓ છોડી અને અન્ય તિથિઓમાં ચૈત્ર અને પૌષ માસને છોડી બાકીના 10 માસમાં તથા શનિવાર અને મંગળવાર છોડી અન્ય કોઈ પણ વારમાં અનાજને ખાવું એ શુભ માનવામાં આવ્યું છે. તો આ વાત થઈ કૃષિ મુહૂર્તની. ખેડૂતોને જે મુહૂર્ત પોતાના ખેતીના વિવિધ તબક્કામાં કયા તબક્કા વખતે કયું મુહૂર્ત એના માટે સારું એ બાબતની ચર્ચા અહીંયા કરી. આ ઉપરાંત મુહૂર્ત છે, ભલે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ખરો, પણ ખેતી સિવાયના પણ કેટલાક અન્ય એવા જે પ્રદેશો છે, જે વિસ્તારો છે, જેમાં આ મુહૂર્તનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો એવામાં આપણી જે એક વિશિષ્ટ પદ્ધતિ જે ચિકિત્સા પદ્ધતિ, તો એ ચિકિત્સા ફિલ્ડની અંદર પણ મુહૂર્તનો સરળ અને વ્યવસ્થિત ઉપાય માર્ગ છે એ બતાવવામાં આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં આયુર્વેદ પદ્ધતિથી વિવિધ રોગોનો ઉપચાર કરી અને દર્દીઓને સ્વસ્થ રાખવામાં આવતા. એટલે આયુર્વેદની પ્રણાલી મુજબ મુહૂર્તની રચના છે એ કરવામાં આવી છે. જેમાં ઔષધિ ક્યારે પીવી એનું પણ મુહૂર્તની વાત કરવામાં આવી છે. ઔષધિ છે એનો રાજા ચંદ્ર ગણવામાં આવે છે. ચંદ્રને ઔષધિઓનો રાજા કહેવાય છે. એટલે ચંદ્ર જે નક્ષત્રમાં હોય એની અસર તે ઔષધિના સત્વ ઉપર થાય તે સ્વાભાવિક છે. તે મુજબ ઔષધિ સેવન મુહૂર્તની રચના કરવામાં આવી છે. લઘુ સંજ્ઞક એટલે કે હસ્ત, અશ્વિની, પુષ્ય, અભિજીત. આ ઉપરાંત મૃદુ સંજ્ઞક એટલે કે મૃગશીર્ષ, રેવતી, ચિત્રા, અનુરાધા નક્ષત્રો અને ચર સંજ્ઞક નક્ષત્રો જેની અંદર સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા અને શતભાષા જેવા નક્ષત્રોનો સમાવેશ થાય છે. અને મૂળ નક્ષત્રોમાં દ્વિસ્વભાવના એટલે કે 3, 6, 9 અને 12 લગ્નોમાં શુક્ર, ચંદ્ર, ગુરુ અને બુધ દ્વિસ્વભાવની રાશિમાં હોય અને રવિવાર, સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે લગ્નથી 12મું, 7મું કે 8મું સ્થાન શુદ્ધ હોય ત્યારે અને પોતાની જન્મ રાશિ અને જન્મ નક્ષત્ર છોડી અને ઔષધિનું સેવન કરવાનું શુભ માનવામાં આવ્યું છે. આ ઉપરાંત હસ્ત, અશ્વિની, પુષ્ય, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, મૂળ, પુનર્વસુ, સ્વાતિ, મૃગશીર્ષ, રેવતી, ચિત્રા અને અનુરાધા નક્ષત્રોમાં રવિવાર, સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર અને જે રિક્તા સંજ્ઞક છે ચોથ, નવમ અને 14 આ તિથિઓને છોડી અને અન્ય તિથિઓમાં દવા લેવી, ઔષધ પીવું એને શુભ માનવામાં આવ્યું છે. તબીબી ક્ષેત્રમાં જ અન્ય એક પદ્ધતિ છે જેને શિરામોક્ષણ કહેવાય. આપણે કહીએ ને લોહી બગાડ. આપણા શરીરમાં જ્યારે લોહી બગડી જાય ત્યારે આ બગડેલા લોહીને સિરિંજના માધ્યમથી આપણી શિરાઓ હોય, ધમની અને શિરા, એમાં જે શિરામાં જે દૂષિત લહુ હોય, રુધિર હોય, તો એના માટેની જે પદ્ધતિ છે એને શિરામોક્ષણ, વિરેચન આદિ મુહૂર્ત આપવામાં આવ્યું છે એના માટે. અને એ બીમારીઓમાં વૈદ્ય દ્વારા શું કરે કે સોય લઈ અને નસમાં એક નાનું એવું કાણું પાડે છે અને એમાંથી જે આપણા રુધિરમાં, જે આપણા નસમાં, શિરામાં જે દૂષિત લોહી વહે છે એ દૂષિત એટલે કે ખરાબ લોહીને બહાર કાઢવામાં આવે અને આ રીતે અસહ્ય પીડામાંથી આપણા જે વૈદ્યો હતા એ દર્દીઓને રાહત આપતા. આ વિધિ છે એને શિરામોક્ષણ વિધિ કહેવાય. ચિત્રા, અનુરાધા અને રોહિણી નક્ષત્રોથી બે નક્ષત્રો અર્થાત કે ચિત્રા સ્વાતિ, અનુરાધા જ્યેષ્ઠા, રોહિણી મૃગશિરા તેમજ શતભિષા શ્રવણ અને લઘુ સંજ્ઞક જેમાં હસ્ત, અશ્વિની અને પુષ્ય નક્ષત્રોનો સમાવેશ થાય.
એમાં રવિવાર, મંગળવાર અને ગુરુવારે શિરામોક્ષણ ક્રિયા છે એને શુભ માનવામાં આવે છે. આવી વાતની ચર્ચા એ અહીંયા આપણે કરવામાં આવે છે. તો આપણે વિશેષ નવી પદ્ધતિ છે આગળ જોઈએ. એ મુજબ રવિવાર, સોમવાર કે મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર અને ચિત્રા, સ્વાતિ, અનુરાધા, જ્યેષ્ઠા, રોહિણી, મૃગશિરા, શતભિષા, શ્રવણ અને લઘુ સંજ્ઞક એટલે કે હસ્ત, અશ્વિની, પુષ્ય નક્ષત્રમાં વિરેચન ક્રિયા કરવામાં આવે છે અને એ પંચકર્મ ચિકિત્સા અંતર્ગત દર્દીને વમન કાર્ય એટલે કે ઉલટી કરાવી અને એનીમાં લેવાની એટલે કે જળ ગ્રહણ કરવાની ક્રિયા જેવી શરીર શોધક ક્રિયાઓ એ કરવી આ મુહૂર્તમાં શુભ માનવામાં આવી છે. ત્યારબાદ શસ્ત્રક્રિયા મુહૂર્ત કહેવાય. શસ્ત્રક્રિયા એટલે આજે આપણે જે તબીબી ક્ષેત્રમાં ઓપરેશન શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ ઓપરેશન એટલે શસ્ત્રક્રિયા. આયુર્વેદ શાસ્ત્રમાં રવિવાર અને મંગળવારે તે સમયની લગ્ન સુધીમાં કેન્દ્રમાં સૂર્ય અને મંગળ હોય તે સમયે શરીરના કોઈપણ ભાગમાં શસ્ત્રક્રિયા કરવી શુભ માનવામાં આવી છે. હવે રોગમુક્ત સ્નાન. હવે સ્વાસ્થ્ય, તે આપણા સ્વાસ્થ્ય સાથે જે અહીંયા સીધું રિલેટેડ છે. રોગમુક્ત સ્નાન કરવા માટેનું પણ શુભ અને યોગ્ય મુહૂર્ત હોય છે. સોમવાર અને શુક્રવારે રોહિણી ત્રણેય ઉત્તરા એટલે કે ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા સાઢા અને ઉત્તરા ભાદ્રપદ, આશ્લેષા, પુનર્વસુ, સ્વાતિ, મઘા અને રેવતી નક્ષત્રમાં રોગમુક્ત મનુષ્યએ સ્નાન કરવું જોઈએ નહીં. પ્રાચીન સમયમાં જ્યારે મનુષ્યને કોઈ રોગ થતો ત્યારે એ મનુષ્ય છે એ સ્નાન જેવા કર્મનો ત્યાગ કરી દેતો, એ નહાવાનું બંધ કરી દેતો. જ્યારે તે મનુષ્યને રોગ મટી જાય ત્યારે તે પહેલું સ્નાન કરતો. આ માટે ઉપરોક્ત મુહૂર્તની એ રચના કરવામાં આવી કે ક્યારે સ્નાન કરવું જોઈએ. જો આ નક્ષત્ર અને વારે સ્નાન કરવામાં આવે તો મનુષ્ય છે એ ફરીથી બીમાર પણ પડી શકે. એટલા માટે રોગમુક્ત સ્નાનનું મહત્ત્વ એ વિશેષ છે. કોઈ ધાર્મિક કાર્યો કરવા હોય જેને દેવ કાર્ય કહેવાય તો આવા દેવ કાર્ય મુહૂર્તની પણ આપણે ત્યાં મુહૂર્તની ચર્ચા કરવામાં આવી છે. જાતકની કુંડલીમાં રહેલા દોષોને દૂર કરવા માટે અને દોષ જેના માટે જે થયો છે એના માટે જવાબદાર ગ્રહો જે છે એની શાંતિ માટે ગ્રહ શાંતિ કરવામાં આવે છે. પ્રતિષ્ઠા જેવા કાર્ય હોય, ભવન હોય, મૂર્તિઓ છે એનું નિર્માણ કરવું હોય તો આવા સમયે કેટલીક વખત દોષ રહી જાય છે. એટલે આ રહી ગયેલા દોષોની શાંતિ માટે શાંતિ કર્મ કરવામાં આવે છે. અને મંદિરમાં રહેલી ધજા હોય, દંડ, કળશ, મૂર્તિ અને મૂર્તિના હાથમાં રહેલા આયુધો છે એને શક્તિશાળી બનાવવા માટે થઈ અને પૌષ્ટિક કર્મ કરવું જોઈએ. નવા ઘરમાં જે કરવામાં આવતા વાસ્તુ શાંતિ કર્મ છે એને શાંતિ કર્મ કહેવામાં આવે છે. પરંતુ ઘરની સ્થિરતા માટે કરવામાં આવતો જે હોમ છે એને પૌષ્ટિક કર્મ કહેવામાં આવે છે. તો દેવ પ્રતિષ્ઠા હોય, યજ્ઞો છે, કથા શ્રવણ, વેદ પુરાણોના પારાયણ છે, આવા કાર્યોને મંગલ કાર્યો ગણવામાં આવે છે અથવા તેને દેવ કાર્ય પણ કહેવાય છે. જેના મુહૂર્તો આપેલા છે. જે મુહૂર્તો નીચે મુજબ છે. અહીંયા તમે જુઓ તો આ મુહૂર્તની અંદર જે દેવ મુહૂર્તો છે એમાં ખાસ કરી અને હસ્ત નક્ષત્ર હોય કે અશ્વિની, પુષ્ય, અભિજીત ત્રણેય ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા સાઢા કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, રોહિણી, રેવતી, સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, અનુરાધા અને મઘા નક્ષત્રોમાં લગ્નથી 10મા ભાવમાં સૂર્ય અને 4થા ભાવમાં ચંદ્ર હોય અને લગ્નમાં ગુરુ હોય ત્યારે શાંતિ કર્મ, શુભ કાર્યો તેમજ પૌષ્ટિક કાર્યો છે એ કરવા જોઈએ. ગુરુ અને શુક્રના બાલવૃદ્ધ કે અસ્ત થયા હોય ત્યારે શુભ કાર્ય થઈ શકે નહીં. પરંતુ દોષોની શાંતિ કરવા માટે ગુરુ શુક્રનો વિચાર
બિલકુલ કરવામાં આવતો નથી. આ ઉપરાંત પ્રતિષ્ઠા મુહૂર્ત જોઈએ તો પ્રતિષ્ઠા એટલે શું? તો કે કોઈ પણ દૈવી પ્રતિમા એનું અનાવરણ કરવું, એનો પ્રતિષ્ઠા કરવી. ચૈત્ર, ફાગણ, જેઠ, વૈશાખ અને માઘ માસમાં બધા દેવોની પ્રતિષ્ઠા એને શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ કરવામાં આવે, આસો મહિનામાં દેવીઓની પ્રતિષ્ઠા કરવામાં આવે અને માગસર માસમાં ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિષ્ઠા કરવામાં આવે. પોષ માસમાં અન્ય દેવતાઓની પ્રતિષ્ઠા કરવી એને શુભ માનવામાં આવી છે. પ્રતિષ્ઠા નક્ષત્ર વિચારમાં હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, રેવતી, અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, ત્રણેય, ઉત્તરા નક્ષત્રો, રોહિણી અને મૃગશીર્ષ જેવા નક્ષત્રોમાં દેવ પ્રતિષ્ઠા શુભ માનવામાં આવી છે. પ્રતિષ્ઠા માટે કઈ તિથિ યોગ્ય ગણાય? તો એ માટે જે વિષ્ણુ કે દુર્ગા અને શિવજી સહિત દેવતાઓની જે તિથિ હોય તે દિવસે તે દેવોની પ્રતિષ્ઠા એને શુભ માનવામાં આવી છે. અને દ્વિતીયા, તૃતીયા, પંચમી, ષષ્ઠી, સપ્તમી, દશમી કે એકાદશી, દ્વાદશી કે ત્રયોદશી અને પૂર્ણિમા આ તિથિએ દેવતાઓની પ્રતિષ્ઠા છે એને શુભ માનવામાં આવી છે. પ્રતિષ્ઠા માટેનો યોગ્ય વાર કયો? કયો વાર પ્રતિષ્ઠા માટે શુભ કહેવાય? એ માટે સોમવાર, બુધવાર, ગુરુવાર, સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર એને શુભ ગણવામાં આવી છે. આ વારના દિવસે જો પ્રતિષ્ઠા કરવામાં આવે તો એ પ્રતિષ્ઠા સારું ફળ આપે છે. આગળ જોઈએ તો હસ્ત વિવિધ જે નક્ષત્રો છે એ નક્ષત્રોમાં અહીંયા સુધી જોયું. બીજા ભાગમાં આપણે જોઈશું આગળ. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.